क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ગુજરાત અને હું છું કુશાગ્ર। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરી લઈશું હેડલાઇન્સ પર। અમદાવાદની ઝેવર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થિનીનું મોત। ધોરણ 3માં અભ્યાસ કરતી ગાર્ગીને છાતીમાં દુખાવો થતા ચેર પરથી ઢળી પડી તો કાર્ડિયાક એરેસ્ટ હોવાનું પ્રાથમિક તારણ। ઉત્તરાયણના તહેવારને લઈને હાઈકોર્ટનો મોટો નિર્ણય કે જ્યાં કાચ, પાયલ અને ચાઇનીઝ સાથે નાયલોન દોરી પર પ્રતિબંધ 13મી સુધી કડક અમલવારીની સરકારે આપી ખાતરી। ભર શિયાળે ફરી ખેડૂતો પર માવઠાની ગાત। 14થી 22 જાન્યુઆરી સુધી હળવા વરસાદની અંબાલાલ પટેલે કરી છે આગાહી તો ઉત્તરાયણની મજા બગાડી શકે છે માવઠું। ક્ષત્રિય સંકલન સમિતિ ફરી સક્રિય। બીજેપી સંગઠનમાં રાજપૂત ક્ષત્રિય સમાજને સ્થાન આપવા રજૂઆત। પ્રદેશ સંગઠનમાં 3 થી 4 ક્ષત્રિય સમાજના હોદ્દેદારોની નિમણૂક કરવા માંગ। નિખિલ કામત સાથેના પોડકાસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે હું અમદાવાદી પોતાના મિત્રોને યાદ કર્યા। રાજનીતિમાં આવવાનો અર્થ ફક્ત ચૂંટણી નથી હોતું। તમારું બાળક હોશે હોશે શાળાએ ગયું હોય અને પાછું જ ન આવે તો અને આવી ઘટના અમદાવાદમાં બની છે જ્યાં ઝેવર શાળામાં 3જા ધોરણમાં અભ્યાસ કરતી 8 વર્ષની માસૂમ બાળકીનું મોત થયું છે। આ દીકરીનું દિલ ધબકારા ચૂકી ગયું હતું અને ગાર્દી રાણપરા નામની આ બાળકી ચક્કર ખાઈ અને નીચે પડી ગઈ હતી। ગાર્ગી સીડી પર જતી હતી અને ત્યાં છાતીમાં એકાએક દુખાવો થયો અને શ્વાસની તકલીફ થતાં 108 બોલાવાઈ હતી। જો કે એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થતાં સ્ટાફની કારમાં હોસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં બાળકીને મૃત જાહેર કરવામાં આવી। કાર્ડિયાક એરેસ્ટના કારણે દીકરીનું અવસાન થયું હોવાનું પ્રાથમિક તારણ છે। મૃતક બાળકી અમદાવાદમાં તેના દાદા અને દાદી સાથે રહેતી હતી। બાળકીના માતા પિતા અત્યારે મુંબઈ છે જેથી તેમને પણ જાણ કરવામાં આવી છે। આ બાળકીને કોઈ બીમારી નહોતી કેમ કે એડમિશન સમયે બાળકી બીમાર ન હોવાના ડોક્યુમેન્ટ પણ આપવામાં આવ્યા હતા। તેવામાં 8 વર્ષની દીકરીને કાર્ડિયાક એરેસ્ટ આવતા વાલીઓ માટે પણ આ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। તો આજ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે। મારા સહયોગી રુશાંગ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને સાથે જ રાજકોટથી પેડિયાટ્રિક ડોક્ટર રાકેશ ગામી પણ આપણી સાથે જોડાયા છે। આપનું સ્વાગત છે। સૌપ્રથમ તો આપની પાસે ડૉક્ટર સાહેબ પૂછવા માંગીશ, જે રીતે અનેક એવા કિસ્સાઓ આપણે જોયા છે કાર્ડિયાક એરેસ્ટ, હાર્ટ એટેકના કે હૃદયના ધબકારા એકાએક બંધ થઈ જાય છે। વૃદ્ધા હોય કે પછી યુવા અવસ્થાની અંદર હોય કે હવે તો બાળકો છે તેમની અંદર પણ આ કાર્ડિયાક એરેસ્ટના જે બનાવો છે, કિસ્સાઓ છે તે અનેકવાર આપણે સામે આવતા રહ્યા છે। આજે ફરીથી એક અમદાવાદમાં કિસ્સો સામે આવ્યો છે। કાર્ડિયાક એરેસ્ટ આવવું, હાર્ટ એટેક આવવું, તેના લક્ષણો શું હોય છે અને તેની પાછળ કયા પરિબળો જવાબદાર હોય છે? નમસ્તે, હું ડૉક્ટર રાકેશ ગામી રાજકોટ અમૃતા હોસ્પિટલમાં પીડિયાટ્રિશિયન તરીકે સેવા આપું છું। જેમ આપણને જણાવ્યું એ રીતના કાર્ડિયાક અરેસ્ટ પહેલાંના ટાઈમમાં મોટી ઉંમરના વ્યક્તિને જ આવતું હતું, પણ આજકાલ નાની ઉંમરના વ્યક્તિને બી કાર્ડિયાક અરેસ્ટ આવે છે। પણ આ જે કેસ બને છે આ અનકોમન હોય છે। યુઝ્યુઅલી બચ્ચાઓની અંદર હાર્ટ એટેકના કેસ બહુ રેરલી જોવા મળતા હોય છે। જેમ કે આ જે અમદાવાદમાં કિસ્સો બન્યો છે તો એની પાછળ ઘણા બધા કારણો, ઘણા બધા પ્રબળો વસ્તુ જવાબદાર હોય છે। કાર્ડિયાક અરેસ્ટ યુઝ્યુઅલી કેમ આવે છે? પહેલી વસ્તુ, કાર્ડિયાક અરેસ્ટ ત્યારે જ આવે છે જ્યારે બાળકને હૃદયની અંદર એનું સિગ્નલ પહોંચતું બંધ થઈ જાય। એટલે સિગ્નલ એટલે કે આપણને હૃદય કામ કરવા માટે એક સિગ્નલ જરૂરી છે કે જે એના મસલ્સનું કોન્ટ્રાક્ટ કરતા હોય અને એના કારણે હૃદયનું પમ્પિંગ થાય। તો હૃદયનું પમ્પિંગ ઓછું થાય, હૃદયનું પમ્પિંગ બંધ થઈ જાય તો એના કારણે કાર્ડિયાક અરેસ્ટ આવતું હોય છે બચ્ચાને। આના માટે ઘણા બધા કારણો જવાબદાર છે। જેમ કે પહેલી વસ્તુ આપણી લાઇફસ્ટાઇલ। કાર્ડિયાક અરેસ્ટ થવાનું મેઇન રીઝન અત્યારની સિઝનમાં, અત્યારના ટ્રેન્ડની અંદર બચાવમાં લાઇફસ્ટાઇલ જવાબદાર છે। કે કોલેસ્ટ્રોલનું લેવલ વધારે બચ્ચાને બ્લડની અંદર આવી જતું હોય છે, જે યુઝ્યુઅલી જંક ફૂડના કારણે થતું હોય,
વેફર છે, પડીકા છે, કે આપણે કોઈ બી આપણે જંક ફૂડ બધા ખાતા હોય, પીઝા, વડાપાઉં, આ જે જંક ફૂડ બચ્ચાને જેનું કન્ઝ્યુમ વધી ગયું છે ત્યારથી લઈને આ બીમારીઓ ધીરે ધીરે વધતી જાય છે. તો એને કારણે બોડીની અંદર કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય એટલે કાર્ડિયક અરેસ્ટ બચ્ચાને આવતું હોય છે ઘણી વખત. બીજું કે વાલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ, કે બચ્ચાને આપણે જે હૃદય હોય છે અંદર 4 વાલ્વ હોય છે, કે કોઈ બી હૃદય રિલેટેડ પ્રોબ્લેમ હોય, વાલ્વ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો બાળકોમાં કાર્ડિયક અરેસ્ટ આવવાની શક્યતાઓ રહેતી હોય છે. ત્રીજું પ્રબળ જવાબદાર છે એ ઘણી વખત ઘરની અંદર કોઈ વ્યક્તિને કોલેસ્ટ્રોલની બીમારી હોય તો આ બાળકને કોલેસ્ટ્રોલ લેવલ વધારે આવતું હોય છે અને ફેમિલિયલ હાઇપરકોલેસ્ટ્રેમિયા કહેવાય, એના કારણે બી કાર્ડિયક અરેસ્ટ આવવાની શક્યતાઓ વધારે હોય છે. કન્જનાઇટલ હાર્ટ ડિઝીઝ, જે આપણે ડિઝીઝની વાત કરીએ તો બાળકને કોઈ હૃદય રિલેટેડ પ્રોબ્લેમ હોય તો એના કારણે બી કાર્ડિયક અરેસ્ટ આવવાની શક્યતાઓ વધારે હોય છે. બીજા અન્ય કારણો જોઈએ તો આપણે જીનેટિકલ કારણો, કે જેની અંદર બાળકને જન્મજાત એના હૃદયની જે સ્નાયુઓ હોય છે એની અંદર એની સાઇઝ મોટી થાય, કાર્ડિયોમાયોપેથી જેને આપણે કહેતા હોય, હાઇપરટ્રોફી ટ્રાઇકસ્પિડ કાર્ડિયોમાયોપેથી, તો એની અંદર હૃદયની જે દિવાલો છે એની સાઇઝ મોટી થતી હોય એના કારણે હૃદયનું પમ્પિંગ ઓછું થતું હોય તો એના કારણે બી કાર્ડિયક અરેસ્ટ આવી શકે છે. તો આ બધા કારણો છે જેના કારણે બચ્ચાને પોસિબલ આપણે જે કારણો વાત કરીએ કે તો આના કારણે હોઈ શકે છે. હવે આ બાળકને કેના કારણે કાર્ડિયક અરેસ્ટ આવ્યું છે કે એ તો આપણે એને પોસ્ટમોર્ટમ કર્યા એના પછી જ આપણને આઈડિયા આવી શકે, પણ પોસિબલ કારણો મેં તમને જે ડિસ્કસ કર્યા છે એમાંથી કોઈ બી હોઈ શકે. હવે કાર્ડિયક અરેસ્ટના લક્ષણો શું હોય, તો કાર્ડિયક અરેસ્ટ થતાં પહેલાં શું લક્ષણો હોય અને કાર્ડિયક અરેસ્ટ થાય ત્યારે શું લક્ષણો હોય છે બચ્ચાને. તો કાર્ડિયક અરેસ્ટ પહેલાં બચ્ચાને જેમ કે ઝાડા ઉલટી થવી, ગભરામણ થવી, પરસેવો વળવો, આપણે ગુજરાતીમાં કહીએ તો મૂંઝારો થાય છે, એવા ટાઈપના લક્ષણો હોય છે. છાતીમાં દુખે છે, પણ બચ્ચું એવું વ્યક્ત ના કરી શકે કે મને છાતીમાં દુખે છે. નાની ઉંમરના કિડ્સ એવું ના તમને કહી શકે કે મને ચેસ્ટ પેઇન થાય છે કે છાતીમાં દુખે છે. તો એના કારણે બચ્ચાને કાર્ડિયક અરેસ્ટ આવે ત્યારે આ ગંભીર લક્ષણો જોવા મળે છે. હવે જ્યારે બી બાળકને કાર્ડિયક અરેસ્ટ આવે ત્યારે એના પહેલાં ઇમિડિયેટલી એના ધબકારા થોડા વધારે આવતા હોય છે, એનું બીપી વધઘટ થતું હોય છે, એનું બીપી કદી ઘટી જાય, પરસેવો વધારે વળે, બાળક રિસ્પોન્ડ ના કરે, બેભાન થઈ જાય, આ બધા એના ક્લિનિકલ લક્ષણો તરીકે આપણે કહી શકીએ છીએ. તો આ પોસિબલ કારણો અને એના લક્ષણો વિશે મેં તમને જે સમજાવ્યું છે. તો કાર્ડિયક અરેસ્ટ ના આવે એના માટે હવે શું કરવું, એના વિશે આપણે ચર્ચા કરીએ. કોઈ બી એજની અંદર કાર્ડિયક અરેસ્ટ ઓછું આવે કે ના આવે, કે આ પ્રોબ્લેમ ના થાય એના માટે આપણે શું કરવું, તો સૌથી પહેલી વસ્તુ છે આપણી લાઈફસ્ટાઈલ. એટલે ખૂબ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ, જંક ફૂડ અવોઇડ કરવો જોઈએ, પ્રોપર ઊંઘ કરવી જોઈએ અને બહુ સ્ટ્રેસ ના લેવું જોઈએ. તો આ મેઇન વસ્તુ છે. યોગા કરી શકાય, આ બધી વસ્તુથી આપણે પોસિબલ જે કારણો છે અવોઇડ કરી શકાય. અને સાહેબ, જે રીતે આપે કીધું કે એના જે લક્ષણો છે તે આપે જે રીતે બતાવે એ પ્રમાણે, પરંતુ એની મર્યાદા શું હોય છે, એનો સમય કેવો હોય છે? શું અડધો કલાક પહેલાં કે કલાક પહેલાં કે પછી એક દિવસથી આપણને ખબર પડી જતી હોય છે, આવા લક્ષણો દેખાવા લાગે છે, કે જ્યારે કાર્ડિયક એરેસ્ટ આવતો હોય કાં તો હાર્ટ એટેક આવતું હોય તેના અમુક જ મિનિટો પહેલાં આપણને જાણ થતી હોય છે આવા લક્ષણો વિશે? યસ, એક્ઝેક્ટલી. અમુક મિનિટ, 15-20 મિનિટ પહેલાં કે અડધી કલાક પહેલાં લક્ષણોની આપણને જાણ થતી હોય છે. પણ એ પીરિયડ ગોલ્ડન પીરિયડ કહેવાય. જો આપણને એ ટાઈમે ખબર પડી જાય કે મને ચેસ્ટ પેઇન થાય છે તો આપણે કોઈને જણાવી શકીએ કે મને ચેસ્ટ પેઇન થાય છે, તો ઇમિડિયેટલી આપણે હોસ્પિટલ લઈને જતા રહેવું જોઈએ. તો એ ગોલ્ડન પીરિયડ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ ગોલ્ડન પીરિયડમાં જો આપણે હોસ્પિટલ પહોંચી જઈએ તો સર્વાઈવલ થવાના ચાન્સીસ બહુ જ સારા હોય છે. અને સહયોગી રૂશાંગ પણ આપણી સાથે જોડાયેલા છે. રૂશાંગ, જે રીતે જંક ફૂડની વાત કરીએ, ખાણીપીણી અત્યારે પહેલાંના ધોરણે અત્યારે ખૂબ જ બદલાઈ ચૂકી છે. વેસ્ટર્ન કલ્ચરને કારણે આપણે ખાણીપીણીમાં પણ આપણો બદલાવ કરી દીધા છે, પરંતુ મોટા પ્રમાણમાં જે ફાસ્ટ ફૂડ છે, જંક ફૂડ છે, પ્રોસેસ્ડ ફૂડ છે, આ તમામને આના પાછળ જવાબદાર ઠેરવવા કેટલા યોગ્ય કહી શકાય? અને આપ શું કહેશો, આપની રાય, કે જંક ફૂડ આના પાછળ ફક્ત ને ફક્ત જવાબદાર છે? એકચ્યુઅલી બે વસ્તુ છે કે બાળકોમાં હાર્ટ એટેકના કિસ્સા પહેલાં પણ આવતા હતા, પરંતુ એનું પ્રમાણ ઓછું હતું. કોરોના વાયરસની મહામારી આવી એના પછી એના પર વધારે ધ્યાન ગયું. ખાસ કરીને જે કોઈ પણ કિસ્સા બને એ વધારે નોટિસ થવા લાગ્યા એટલે એની વધારે ચર્ચા થવા લાગી. એટલે બીજી વસ્તુ એ છે કે ક્યાંક એવી ચર્ચા છે આખી દુનિયામાં, એમાં ભારત પણ અપવાદ નથી, કે એના માટે કોરોનાની વેક્સિન જવાબદાર છે કે નહીં. આખી મેડિકલ ફેટર્નિટી એમ કહે છે કે એના માટે કોરોનાની વેક્સિન જવાબદાર નથી.
વખતો વખત આપણા આરોગ્ય મંત્રીએ પણ એ વાત ફગાવી દીધી છે, છતાં લોકોના માનસમાં એ વાત ઘર ઘડી ગઈ છે કે ક્યાંક વેક્સિન અને હાર્ટ ડિસીઝ જે આવી રહ્યા છે એ બંને વચ્ચે ક્યાંક સંબંધ છે. પરંતુ આપણે જોઈએ ને તો એક બાબત એવો હોય છે કે અવેરનેસ વધી છે એટલા માટે એનું રિપોર્ટિંગ વધ્યું છે, એટલે એ પણ કારણ હોઈ શકે. ને વાત બિલકુલ આપની સાચી છે કે જંક ફૂડ ના કારણે પણ હોઈ શકે છે. જંક ફૂડમાં આપણે જે ચિપ્સ ને બધું લે છે એમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે. બીજું કે શુગરી ડ્રિંક્સ વધારે લેતા હોય છે બાળકો, ચોકલેટ્સ ને એનું પ્રમાણ વધારે લેતા હોય છે, ને પ્લસ જે હેલ્ધી લાઇફસ્ટાઈલ હોય છે એનાથી દૂર રહે છે. તો આ એક બેઝિક વસ્તુઓ છે. પણ અત્યારે જે ઘટનાઓ બની રહી છે કે સડનલી હાર્ટ એટેક આવી જાય છે કે કાર્ડિયક એરેસ્ટ આવી જાય છે ને ઓન ધ સ્પોટ બાળક ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામે છે. બિલકુલ. એકચ્યુઅલી આમાં એક વાત સમજવા જેવી છે કુશાગર કે હાર્ટ એટેક અને કાર્ડિયક એરેસ્ટ વચ્ચે ફરક રહેલો છે. સૌથી મોટો હાર્ટ એટેકમાં જ્યારે કોરોનરી આર્ટરીઝ તમારે બ્લોક થાય ત્યારે તમારે હાર્ટ એટેક આવે છે, જ્યારે કાર્ડિયક એરેસ્ટમાં સડનલી તમારો હાર્ટ બંધ થઈ જાય છે. તો એ બહુ મોટો ફરક છે. અને અત્યારે જે બાળકો ધડાધડ પડી રહ્યા છે, મરી રહ્યા છે, તો એના માટે ક્યાંક આ કાર્ડિયક એરેસ્ટ જવાબદાર છે. ને એના માટે 2-3 બાબતો સમજવા જેવી છે કે 2 વસ્તુ છે કે એક તો ઇલેક્ટ્રિકલ સિસ્ટમ આપણા હાર્ટની અંદર હોય છે, જે આપણા જે વાલ્વ્સ છે, જે ચેમ્બર્સ હોય છે એની વચ્ચે કોર્ડિનેશન કરે છે. તો એને અસર થાય છે. પ્લસ સેકન્ડ વસ્તુ એ છે કે એ હાર્ટ રેટને પણ કંટ્રોલ કરે છે. તો એ ઇલેક્ટ્રિક સિસ્ટમ છે હાર્ટની એ ખોરવાઈ ગઈ છે, એ આપણી લાઇફસ્ટાઈલ ચોઇસીસને કારણે એ ખોરવાઈ ગઈ છે. તો એની એક અસર એ થઈ છે. ને બીજું જે અત્યારે બાળકોમાં સડનલી કાર્ડિયક એરેસ્ટની ઘટનાઓ બની રહી છે, તો એમાં એક બાબત એ જોવા મળે છે કે જે એમનો જે હાર્ટના જે મસલ્સ છે એ થીક થઈ રહ્યા છે. તો આ 2 બાબતને લઈને પણ સડનલી અત્યારે કાર્ડિયક એરેસ્ટના કિસ્સાઓ વધી રહ્યા છે. બિલકુલ. અને રુષાંગ, આપણે આજ મુદ્દે આપણે સાથે શિલ્પાબેન જે ડાયટિશિયન છે, ડૉક્ટર શિલ્પાબેન પણ આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે. તો આપની પાસેથી પૂછવા માંગીશું, આપણે ચર્ચા ચાલી રહી હતી કે જે રીતે કાર્ડિયાક એરેસ્ટ આવી રહ્યા છે અને નાના બાળકોની અંદર પણ હાર્ટ એટેકના જે કિસ્સાઓ છે, બનાવો છે, તે અવારનવાર આપણે જોઈ રહ્યા છે, બનતા આવ્યા છે. અને તેને લઈને શું આની પાછળ પ્રોસેસ્ડ જે ખોરાક હોય છે, કાં તો પછી ફાસ્ટ ફૂડ હોય છે, જંક ફૂડ હોય છે, અને જે ખાણીપીણીમાં જે બદલાવ થઈ ચૂક્યો છે, પરિવર્તન આવી ચૂક્યું છે આજકાલ રહેણી સહેણીમાં, ખાણીપીણીમાં, શું તેની પાછળ તે પણ સૌથી વધુ જવાબદાર હોય છે કે કેમ? આપ શું કહેશો? ચોક્કસ હું કહીશ કે ખાવા પીવાનો જે ટ્રેન્ડ બદલાયો છે એનું આ એક કારણ હોઈ શકે. કારણ કે હમણાંના જે બાળકો છે તે ખાસ કરીને જંક ફૂડ પર વધારે ડિપેન્ડન્ટ થઈ ગયા હોય એવું આપણે જોઈ રહ્યા છે. આપણા આહારમાં જે 5 મહત્વના તત્વો છે એ તત્વોનો રોજબરોજના ખોરાકમાં આપણે ઉપયોગ કરી રહ્યા નથી. જેમ કે સવારે નાસ્તામાં બાળકોને પેકેટ્સના વધારે પડતા ઉપયોગને કારણે, ત્યાં તો પછી બપોરનું લંચ સ્કીપ કરી દેતા હોય બચ્ચાઓ ટ્યુશન્સ કે સ્કૂલના વધારે પડતા ભારણને કારણે, અને રાત્રે પણ એમને પ્રોપર ડાયટ કે પ્રોપર ફૂડ નહીં આપવામાં આવે તો આખા દિવસ ત્યાં તો પછી ક્યાંક એ લોકોની ઊંઘ ડિસ્ટર્બ હોય, ત્યાં તો શારીરિક શ્રમનો પણ આ બધા મોબાઈલ અને ગેજેટ્સને કારણે શારીરિક શ્રમનો પણ ઘણો ખરો અભાવ જોવા મળે છે. અને વધુ પડતું સ્ટ્રેસ પણ કદાચ બાળકોને ભણતરનું આવી શકે. તો આ દરેક પ્રકારના કારણોને કારણે બચ્ચાઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ કદાચ વધ્યું હોય એવું મારી દ્રષ્ટિએ હું માનું છું. બિલકુલ. અને આપણી સાથે ડૉક્ટર રાકેશ ગામી પણ જોડાયેલા છે. આપની પાસે આ માંગી સાહેબ, જે રીતે અત્યારે જેટલા પણ અનેક બનાવો સામે આવી ચૂક્યા છે, જે રીતે હાર્ટમાં અંદર જે ડિસીઝ જે નવી આવતી રહી છે, કોલેસ્ટ્રોલ વધવું હોય કે પછી જે નળીઓ બ્લોકેજ થવી હોય, તે નળીઓ બ્લોકેજ થવીને આ યુવાવસ્થા બાદ જ આપણે પહેલાંથી જોતા આવ્યા છે. પરંતુ આજકાલ નાના નાના બાળકો કે જે 10 વર્ષના હોય છે, 10 વર્ષથી 8 વર્ષના બાળકોમાં પણ આ પ્રકારે જ્યારે બ્લોકેજ આવવું, નળીઓ બ્લોક થવી, તો આની પાછળ શું સૌથી વધુ જવાબદાર હોય છે? શું જેનેટિક પ્રોબ્લેમ કહી શકાય આને, કે પછી જ્યારે બાળકને પણ હવે કાળજી લેવાની ખૂબ જ અત્યંત જરૂરી થઈ ચૂક્યું છે? હા, મેં તમને કારણો વિશે પહેલાં ચર્ચા કરી, એમાં થોડું એડ કરવા માંગીશ. અત્યારે ઘણી બધી વસ્તુમાં એવું હોય છે કે બાળકને શરદી ઉધરસ તાવના કેસીસ બહુ જ વધારે આવે છે, રાઈટ? તો એક ટાઈપનું વાયરલ ઇન્ફેક્શન હોય છે, નથી સંભળાતું, એક ટાઈપના વાયરલ ઇન્ફેક્શનના કારણે બાળકને શરદી ઉધરસ તાવ થતો હોય છે. અમુક વાયરસ ઇન્ફેક્શનની અંદર
એ ડાયરેક્ટલી હૃદય ઉપર અસર કરતા હોય છે, જેને કારણે બાળકને જે પમ્પિંગ કેપેસિટી છે એ ઓછી થઈ જતી હોય છે. ડાયરેક્ટલી એની જે નળીઓ છે એના બ્લોકેજ થતી એવા ટાઈપની બીમારીઓ બી હોય છે. જેમ કે કોઈ બાળકને ગળાની અંદર ઇન્ફેક્શન થયું હોય તો એના થોડા દિવસ પછી એને હૃદય ઉપર અસર થવાની શરૂઆત થાય, જેને આપણે રૂમેટિક હાર્ટ ડિસીઝ કહેતા હોય છે. તો આ બધી વસ્તુ રેર બીમારીઓ છે કે જેની અંદર બી બાળકને પ્રોબ્લેમ થાય. પણ હા, એક કોમન વસ્તુ છે, હું તમને કહું છું, એ સિમ્પલ વાયરલ ઇન્ફેક્શનના કારણે બી બાળકને હૃદયના જે મસલ્સ છે એના ઉપર ઇન્ફેક્શન થઈ અને પમ્પિંગ કેપેસિટી ઓછી થઈ શકતી હોય છે બાળકની. નળીઓના બ્લોકેજ થવાના ચાન્સીસ બચ્ચામાં યુઝ્યુઅલી બહુ ઓછા હોય, તો બી અત્યારે ધીમે ધીમે ટ્રેન્ડની અંદર એ કેસીસ જોવા મળતા હોય છે. બિલકુલ. અને શિલ્પાબેન, આપને પણ એ પૂછવા માંગીશ કે જે રીતે શરીરનો મોટાપો હોય છે, કાં તો પછી મોટાપા અને જે હાર્ટ એટેક, જે હૃદય રોગો હોય છે, તેના વચ્ચે શું સંબંધ હોય છે અને તેને કેવી રીતે કંટ્રોલ કરી શકાય જો નાની આયુમાં પણ આ પ્રકારની સમસ્યા સામે આવતી હોય તો? સાચી વાત છે તમારી. સ્થૂળતા પણ એક મહત્વનો એમાં કારણભૂત કહી શકીએ આપણે. એને કારણે એઝ યુઝ્યુઅલ આપણે બચ્ચાઓને વધારે ફિટનેસ તરફ દોરવા પડે, જેમ કે સવારે મોર્નિંગ વોક છે, અથવા તો સાંજે એ લોકો પાછા ટ્યુશનેથી ઘરે આવતા હોય તો ત્યારે એ લોકોને સાયકલિંગ કરાવવું, અને એ પ્રમાણેનું બેઠાડું જીવન જે છે, આઉટડોર ગેમ્સ વગેરે રમાડવી. તો આ બધી એક્ટિવિટીઝ રોજબરોજની થવી જોઈએ. સાથે સાથે રાતની ઊંઘ પણ એ લોકોની વ્યવસ્થિત પ્રોપર થવી જોઈએ, એટલે કે રાત્રે વહેલું સૂઈ જવું અને સવારે વહેલું ઉઠવું. આ જે નિત્યક્રમ એ લોકોને આપણે પ્લાનિંગમાં આપણે ગોઠવી આપવો પડે, તો કદાચ એને લીધે સ્થૂળતા જેવી જે પરિસ્થિતિ છે ને આપણે કંઈક અંશે ઓછી કરી શકીએ. સાથે ખાવામાં પણ પ્રોપર ડાયટ, જેમ કે દરેક પ્રકારના લીલોતરી શાકો, દરેક પ્રકારનું કઠોળ, દરેક પ્રકારના સિઝનલ ફળોનો જો આપણે દરરોજની એ લોકોના ખોરાકમાં, એ લોકોના ડાયટમાં સામેલ કરીએ તો ડેફિનેટલી ધીમે ધીમે એ લોકોનું વેટ લોસ પણ આપણે કરી શકીએ, અને સાથે સાથે પ્રોપર એજ પ્રમાણે વેટનું મેનેજમેન્ટ પણ આપણે એ લોકોનું જોઈ શકીએ. બિલકુલ. અને ઋષાંગ, બીજો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે અત્યારેના જે જનરેશન છે, જે નવા પણ બાળકો આવી રહ્યા છે, તે તમામ બાળકોની અંદર ફાસ્ટ ફૂડ, બહાર જાઓ તો પણ ફરવા, અને ક્યાંક પેરેન્ટ્સ પણ તેની પાછળ જવાબદાર હોઈ શકે, કારણ કે પેરેન્ટ્સ પણ બાળકોને મોબાઈલ આપી દે છે તેમને, કારણ કે તેઓ તેમની પાછળ સમય ન ફાળવી શકે તેના માટે મોબાઈલ આપી દેતા હોય છે. બહાર જઈને બહારનું ખોરાક વધી ગયું છે, હોટલનું પણ, અને બહારથી લારી ગલ્લાનું પણ જે ખાણીપીણી છે તે પણ વધી રહી છે. શું એ પણ એક મોટો જવાબદાર પરિબળ હોઈ શકે? ઋષાંગ, આપનું શું અનુમાન છે? પહેલાંનું જીવન હતું ને અત્યારનું જીવન કેટલું બદલાયું? આધુનિક જીવનની અંદર શરીર બગડી રહ્યું છે. માતા પિતાઓએ પોતાનું ઉદાહરણ બાળકોને આપવું જોઈએ, પોતે જ હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવી પડે. સેકન્ડ થિંગ, અત્યારે મોટાભાગના માતા પિતા વર્કિંગ હોય છે, એટલે બંને મોડા સુધી આવે ને બાળકોને મોબાઈલ આપી દેતા હોય છે, જેથી આખા દિવસભરનો થાક પોતે ઉતારી શકે ને પોતે આરામથી બેસી શકે. પરંતુ બાળકો પણ એના ચક્કરમાં મોડે સુધી મોબાઈલ જોયા કરે છે, કેમ કે એ લોકો જુએ છે કે માતા પિતા મોડે સુધી મોબાઈલ જોવે છે, એટલે એમાં કશું જ ખોટું નથી. એટલે નંબર 1 કે મોડે સુધી જાગવાનું કારણ બને છે, ઉજાગરા એમના થાય છે. પ્લસ માતા પિતા બંને વર્કિંગ હોય એટલે બહારનું જંક ફૂડ ખાવાનું પણ આદત થઈ જાય છે, કેમ કે જનરલી વર્કિંગ વુમેનને પણ વર્કલોડ ખૂબ જ હોય છે, એના કારણે પણ એક કારણ છે. બીજું, જંક ફૂડ વધી જાય છે, ઉજાગરા વધી જાય છે, પ્લસ ફિઝિકલ એક્ટિવિટી થતી નથી. તો માતા પિતાઓએ પોતાની જાતને એક્ઝામ્પલ તરીકે રજૂ કરવું જોઈએ અને બાળકોની સાથે ફિઝિકલ એક્ટિવિટી જાતે કરવી પડે. એમણે ગાર્ડનમાં રમાડવા લઈ જવું પડે, સાયકલ ચલાવવા લઈ જવું પડે, સ્વિમિંગ કરાવવા લઈ જવું પડે, કેમ કે એ જો એનાથી બોન્ડિંગ પણ વધશે અને પ્લસ બાળકોની હેલ્થ પણ સુધરશે. બિલકુલ. અને ડૉક્ટર રાકેશભાઈ, જે રીતે મેડિકલ ઇક્વિપમેન્ટ્સ છે, એડવાન્સમેન્ટ છે આપણી પાસે ગુજરાતની અંદર, બહારથી લોકો અહીંયા આગળ આવી અને ઇલાજ કરાવી રહ્યા છે, પરંતુ મેડિકલ એડવાન્સમેન્ટની વચ્ચે હાર્ટ એટેકના કેસમાં વૃદ્ધિ ક્યાંક ચિંતાજનક બાબત કહી શકાય. બિલકુલ. જે રીતે હાર્ટ એટેકના કેસો પણ વધી રહ્યા છે, ઇક્વિપમેન્ટ્સ છે, શું મેડિકલ ક્યાં આગળ આ કેસને લઈને, હાર્ટ એટેકના જેટલા પણ બનાવ બની રહ્યા છે તેને અવેરનેસ માટે કાં તો પછી કોઈ એવું જુદી રીતે કોઈ કેમ્પ કે એનું આયોજન કરી શકે ખરા?
હા બિલકુલ 100%. એક તો આપણે બચાવની અંદર અને પેરેન્ટ્સ માટે અવેરનેસ પ્રોગ્રામ કરી શકાય કે જેની અંદર આપણે એને એવું સમજાવવું જોઈએ કે આ કાર્ડિયક અરેસ્ટ કેમ આવે છે, એના પ્રિવેન્ટ કરવા માટે આપણે શું શું કરી શકાય. સેકન્ડ થિંગ, જેમ આપણે મેડમે સરે કીધું કે આપણે ફૂડ ઉપર અને ડાયટ ઉપર સારી રીતના કોન્સન્ટ્રેટ કરવું જોઈએ, જેના કારણે આપણે એના ચાન્સીસ ઓછા કરી શકાય. અને ત્રીજી અગત્યની વસ્તુ કે CPR. અત્યારે આપણે દરેક ઇન્સ્ટિટ્યૂટ, જેમ કે કોઈ સ્કૂલ હોય, કોલેજીસ હોય કે કોઈ બી ઇન્સ્ટિટ્યૂટ આપણે ઇન્સ્ટિટ્યૂટની અંદર આપણે ટ્રેનિંગ પ્રોગ્રામ કરતા હોય છે કે જેની અંદર હાર્ટ એટેક આવે એ ટાઈમે શું કરવું એના વિશે આપણે ટ્રેનિંગ આપતા હોય છે. જેમ કે આ બાળકને બી તમે જોયું હશે, તમે સાંભળ્યું બી હશે કે એને CPR બી ત્યાં ઓન ધ સ્પોટ ત્યાંના બી જે બી સ્ટાફ કે લોકો હતું એને CPR આપી દીધું હતું, પણ તોય અનફોર્ચ્યુનેટલી બચવું સર્વાઈવ ના થઈ શકું. એ રીતના આપણે CPR આપવાથી આપણે એટલીસ્ટ 30-40% કેસીસની અંદર આપણે બાળકને બચાવી શકીએ છીએ. અને CPR માટેના કેમ્પેઇન અત્યારે ઓલરેડી રનિંગ છે ગવર્મેન્ટ તરફથી બી. ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટની અંદર ઇવન તમે જોયું હશે પોલીસ ટ્રેનિંગની અંદર બી CPRની ટ્રેનિંગ આપવામાં આવે છે અત્યારે. બિલકુલ. અને શિલ્પાબેન, જે રીતે ફિઝિકલી એક્ટિવિટી પણ અત્યારે આજકાલના બાળકોમાં, યુવાનોમાં પણ ક્યાંક ઓછી થઈ ચૂકી છે પહેલાંના પ્રમાણે, પરંતુ અત્યારે જે ફિઝિકલી એક્ટિવિટી ઓછી થઈ ચૂકી છે, શું તેના કારણે પણ હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થયો છે? જે રીતે શારીરિક ક્ષમતા પણ હવે ઓછી થતી હોય તેવું દેખાઈ રહ્યું છે, આપ શું કહેશો? અને એને જાળવવા માટે અને પાછી લાવવા માટે કયા કયા ઉપાય કરી શકાય, કયા એવા રેમેડીઝ છે કે ક્વિક કરીને આપણે આપણી જે પહેલાંની ઇમ્યુનિટી છે એને સ્ટ્રોંગ કરી શકીએ અને ફરીથી આપણે એક્ટિવ થઈ શકીએ? ચોક્કસ ડાયટમાં અમુક પ્રકારના જે ખાદ્યો છે એને આપણે ડેઈલી રોજમાં લઈ શકીએ, જેમ કે ડ્રાય ફ્રૂટ્સ છે, એટલે ખાસ કરીને ખજૂર છે કે પછી સિઝન પ્રમાણેના આમળા છે કે એના શરબત છે. તો દરેક પ્રકારના સિઝન પ્રમાણેના શાકભાજી એટલે કે કાચા શાકભાજી કે જેને સલાડ ફોર્મ છે, તો આ દરેક પ્રકારના ફોર્મને આપણે આપણા દરરોજના આહારમાં ઇન્ક્લુડ કરવા જોઈએ. એ એક મહત્વનો ટોપિક છે. અને બીજી વસ્તુ કે સાથે સાથે એક્ટિવ રહેવું, બચ્ચાઓને એક્ટિવ રાખવા એ પણ એક મા બાપની, પેરેન્ટ્સની એક મહત્વપૂર્ણ જવાબદારી છે. તો આ બંને વસ્તુને સાથે ચાલીને આ જે પ્રોબ્લેમ છે એને આપણે કંઈક અંશે આપણે એને સારા પરિણામ જોઈ શકીએ આપણે આ રીતે કરીને. બિલકુલ. અને સૌથી બધી વાત ડૉક્ટર રાકેશભાઈ એવું પૂછવા માંગીશ કે જેનેટિક પ્રોબ્લેમના કિસ્સાઓ વધારે આવતા હોય છે હાર્ટ એટેકની અંદર, કાં તો પછી પોતાની જે અવેરનેસ છે તે નથી હોતી અને તેને કારણે હાર્ટ એટેક કે કાર્ડિયાક એરેસ્ટના કિસ્સાઓ આપની સામે વધારે આવતા હોય છે. કેવા કિસ્સાઓ છે જે આની અંદર વધારે જોવા મળે છે? તો જીનેટિકલ કેસીસમાં કાર્ડિયક અરેસ્ટના ચાન્સીસ બહુ જ ઓછા છે. જેમ કે અમુક બીમારીઓ છે કે જેમ મેં તમને પહેલાં જણાવ્યું, હાઇપરટ્રોફિક ઓબ્સ્ટ્રક્ટિવ કાર્ડિયોમાયોપેથી કહેવાય, જેની અંદર બાળકને જન્મજાત થોડા ટાઈમ પછી તમે નોટિસ કરો કે એને હૃદયની વોલની સાઇઝ બહુ મોટી હોય છે, તો એવા ટાઈપમાં પમ્પિંગ ઓછું થાય ને કાર્ડિયક અરેસ્ટ થવાની શક્યતા હોય. અને બીજું મેં તમને જણાવ્યું એ રીતના કે ફેમિલિયલ હોઈ શકે, જેમ કે ફેમિલીમાં કોલેસ્ટ્રોલ લેવલ કોઈને વધારે હોય તો એ લોકોને કાર્ડિયક અરેસ્ટ થવાની શક્યતા વધારે હોય. તો જીનેટિકલ કેસીસ બહુ જ આપણે એમ કહી શકીએ કે રેરલી જોવા મળતા હોય છે બાળકને, પણ એવું નથી કે ના જોઈ શકાય. આપણે અત્યારે રેરલી હમણાં રિસેન્ટલી 1-1.5 વર્ષની વાત કરીએ તો મેં જે તમને HOCMની વાત કરી એની અંદર આપણે 3 થી 4 કેસીસ જોવા મળ્યા છે, પણ એની અંદર સર્વાઈવલ સારું હોય છે, ડેથ થવાની શક્યતાઓ બાળકને ઓછી. બીજી વસ્તુ છે એક્વાયર્ડ કેસીસ છે, જે મેં તમને જણાવ્યું એ પ્રમાણે કે બાળકને કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય કોઈ બી રીઝનના કારણે, જેમ કે ઓબેસિટી છે, પાણી ઓછું પીતા હોય બચ્ચાને તો એ લોકોને તકલીફ પડતી હોય છે, કોઈ બી ટાઈપના વાયરસના ચેપના કારણે હૃદય ઉપર અસર થતી હોય છે, હૃદયની નળી બ્લોકેજ થતી હોય છે. આવા ટાઈપના કેસીસ અત્યારે કાર્ડિયક અરેસ્ટ માટે વધારે જવાબદાર હોય છે. બીજો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ભારતીય પરંપરાગતનું જે આપણે ખોરાક ખાતા આવ્યા છે પહેલેથી, આપણા જેવી આપણા પૂર્વજોએ પણ ખાધું હતું અને તે રીતે જ તેઓ અત્યારે ખૂબ જ જેમની ક્ષમતા છે શારીરિક, તે પણ અત્યારના યુવાન કરતાં તેમની વધારે જોવા મળી રહી છે. શું ભારતીય પરંપરાગત જે ખોરાક છે તે હાર્ટ માટે વધુ લાભદાયક છે કાં તો પછી વેસ્ટર્ન? આપ શું કહેશો અને કેવી રીતે એને તુલો છો આપ? 100% તમે કમ્પેરિઝન કરી શકો કે અત્યારે કોઈ બી આપણા પૂર્વજો કે જેમ કે મારા દાદા કે કોઈ બી અત્યારે હોય તો એ લોકોનું ફૂડની કેપેસિટી અને ફૂડ આપણા કરતાં ટોટલી ડિફરન્ટ હોય છે.
એ લોકોએ એના ટાઈમમાં ક્યારેય જંક ફૂડ કે કશું જોયું નથી. ટાઈમે પ્રોપર ઇવનિંગ ટાઈમમાં એ અર્લી સ્લીપ અને અર્લી મોર્નિંગે એ લોકો જાગી જતા હોય, પુષ્કળ પ્રમાણમાં પાણી પીતા હોય, ફિઝિકલ એક્ટિવિટી બહુ સારી હોય, તો એ લોકોની ઉંમર તમે જોશો તો 90-95 સુધી એ લોકો આરામથી વિધાઉટ એની ડિઝીઝ એ કોઈ બી કાર્ડિયક નહીં એના સિવાયની કોઈ બી કન્ડિશન વગર બી આરામથી જીવતા હોય છે. પણ હવેના જે જનરેશન છે એની અંદર તમે જોશો કે 40 years, 50 years, 60 years સુધીની મેક્સિમમ આપણે લાઈફસ્ટાઈલ, 70 years સુધીની મેક્સિમમ લાઈફસ્ટાઈલ આપણે ગણીને ચાલતા હોય કે એની અંદર બી ઘણા બધા હાર્ટ એટેકના કેસીસ, એના જેવી બીજી ઘણી બધી બીમારીઓ આવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. એના માટે મોટાભાગે આપણી લાઈફસ્ટાઈલ જવાબદાર છે. પણ આપણા જે પૂર્વજો હતા એનું ફૂડ આપણા કરતાં એકદમ હેલ્ધી હતું અને એકદમ એ લોકોની લાઈફસ્ટાઈલ બી આપણા કરતાં સારી હતી, તો એને બીમારીઓ થવાની શક્યતાઓ બહુ ઓછી હોય છે. બિલકુલ. અને શિલ્પાબેન, બીજો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જે રીતે ઘઉં ના ખાવું જોઈએ, પછી સુગરને અવોઇડ કરવી જોઈએ, અને આ બધા જે એક પેરામીટર બનાવેલા છે બોડીને મેન્ટેન રાખવા માટે, તેને લઈને ક્યાંક સાઈડ ઇફેક્ટ પણ થઈ શકે? એટલે એવું નથી, સાઈડ ઇફેક્ટ થતું નથી, પણ એનું એક જો માપ ચોક્કસ જાળવવામાં આવે તો આપણે નુકસાન નહીં કરે. એટલે એને એક માપ પ્રમાણે જો ખાઈ શકતા હોય તો વધારે બેટર છે. પણ વધારે પડતું ગળ્યું પ્રમાણ, વધારે પડતું ફાસ્ટ ફૂડ કે વધારે પડતું પ્રોસેસ ફૂડ જો ખાવામાં આવે તો ડેફિનેટલી એ બાળકોને અસર કરવાનું જ છે. બિલકુલ. અને ઋષાંગ, આપને પણ પૂછવા માંગીશ, જે રીતે આ કલ્ચર અત્યારે બદલાઈ રહ્યું છે, આપણે વેસ્ટર્ન કલ્ચર વધુ અપનાવી રહ્યા છે, બહાર ખાણીપીણીનો સમય પણ વધી રહ્યો છે, આને લઈને, અવેરનેસને લઈને શું શાળા અને કોલેજો, શિક્ષકો હોય કાં તો પછી માતા પિતાએ, તેમણે પણ ક્યાંક અવેરનેસ માટે કોઈ એવા બાળકોને ટ્રેન કરવા જોઈએ, કાં તો પછી કોઈ એવા કેમ્પોનું આયોજન શાળા તરફથી પણ કરવું જોઈએ કે કેમ? આપનું શું માનવું છે આ વિશે? હું માનું છું કે બેક ટુ બેઝિક તરફ વળવું જોઈએ. એટલે કે આપણે જે પહેલાંના આપણું ભોજન શૈલીથી રહેવા પીવાની વ્યવસ્થા હતી એ તરફ વળવું પડશે. નંબર 1 કે સ્કૂલો અને કોલેજો, માતા પિતાઓ બધાએ બાળકોના હેલ્થ પર બહુ જ ધ્યાન આપવું પડશે. રેગ્યુલરલી મેડિકલ કેમ્પ યોજવા પડશે. પ્લસ આપણે ઘણી વખત જોવું હશે કે ઘણી બાળક ની એનર્જી ડાઉન થઈ જાય ઘણી વખત, તો માતા પિતા એને ઇગ્નોર કરતા હોય છે. પણ એ તો એવું ન કરવું જોઈએ. ક્યાંય પણ સ્કિન કે લિપ્સના કલરમાં ફેરફાર થઈ જાય, ક્યાંક એનર્જી ડાઉન થઈ જાય, થાક લાગે, બાળકને જોઈન્ટ પેઇન થઈ જાય, તો આવી રીતના જે બધા લક્ષણો છે તો એને બહુ જ ગંભીરતાથી લેવાની જરૂર છે પહેલાંની સરખામણીમાં કરતાં. ખાસ કરીને કોવિડ પછીની સ્થિતિ આપણે જોઈએ છે તો બાળકોનું ક્યાંક એનર્જી લેવલ ડાઉન થતું જોવા મળે છે. પ્લસ બીજા રોગો પણ વધ્યા છે. તો આવી સ્થિતિમાં કોઈ પણ જે લક્ષણ જોવા મળે, જે એબનોર્મલ લાગે, તો માતા પિતાઓએ બિલકુલ એને ઇગ્નોર ન કરવા જોઈએ. કે સહેજ પણ નાનું અમતું હોય કે જેમ કે લિપ્સનો નીચેનો કલર ડાઉન થઈ જાય, કોઈ શરીરના કોઈ પણ ભાગની સ્કિન છે તો એ યલોઇશ થઈ જાય, તો આવું કંઈ પણ સ્કિન ડિફરન્સ થઈ જાય કે એનર્જી ડાઉન થઈ જાય, તો આવું કંઈ પણ લક્ષણ જોવા મળે તો એને બહુ જ ગંભીરતાથી લઈને પૂરેપૂરું ચેકઅપ કરાવવું જોઈએ. અને રેગ્યુલરલી બાળકો પર ફોકસ કરવાની જરૂર છે, કેમ કે બાળકો આપણા દેશનું ભવિષ્ય છે. એટલે બિલકુલ માતા પિતાઓએ અને સ્કૂલ કોલેજો બિલકુલ ને સરકારે એના પર પૂરેપૂરી કાળજી લેવી જોઈએ. બિલકુલ. ઋષાંગ, આપે સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ને ડૉક્ટર રાકેશ અને ડૉક્ટર શિલ્પાબેન, આપ અમારી સાથે જોયા તે બદલ આપનો પણ આભાર. તો અનેક એવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, કાર્ડિયાક એરેસ્ટના હોય, હાર્ટ એટેકના હોય, નાની ઉંમર હોય કે પછી વૃદ્ધાવસ્થામાં કે યુવાનોને, તમામને આ સમસ્યા અત્યારે આમ બની જતી હોય તેવું લાગી રહ્યું છે. ને આ તમામ બાબતે તકેદારી રાખવી હવે ખૂબ જ અત્યંત જરૂરી બની છે. હાલ બુલેટિનમાં આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. નમસ્કાર.